સૌનું સ્વાગત કરું છું. થોડાક મતલા કહું. ખબર છે કે મારું કશું પણ નથી. ખબર છે કે મારું કશું પણ નથી, છતાં છોડવાનું ગજું પણ નથી. ને આભમાં કે દરિયામાં તો એક પણ કેડી નથી. આભમાં કે દરિયામાં તો એક પણ કેડી નથી. અર્થ એનો એ નથી કોઈએ સફર ખેડી નથી. ગરીબનું ઘર ભલા ક્યાં કોઈ પણ અવસરમાં શોભે છે. ગરીબનું ઘર ભલા ક્યાં કોઈ પણ અવસરમાં શોભે છે. મરણ જેવું મરણ પણ દોસ્ત મોટા ઘરમાં શોભે છે. ઘણા મતલાઓ આવી રીતે લખાયા, તો એ મતલાઓનો પણ એક અલગ કર્યું. પણ એ ગાળાની અંદર થોડાક મુક્તકો લખાયા છે. મુક્તકોની બાબતમાં કહું તો પહેલું મુક્તક વર્ષો પહેલા લખેલું એ યાદ આવે. ઓરડામાં એકાદ ચિત્ર હોય પૂરતું છે. ઓરડામાં એકાદ ચિત્ર હોય પૂરતું છે, ને જીવનમાં એક સરસ મિત્ર હોય પૂરતું છે. મિલાવ હાથ ભલે સાવ મેલો ઘેલો છે. મિલાવ હાથ ભલે સાવ મેલો ઘેલો છે. હૃદયથી આદમી પવિત્ર હોય પૂરતું છે. એવી રીતે ગુજરાતીમાં જે ગઝલ આવી, એ ગઝલ નો માટેનો મુશાયરો એકવાર અંબાજીના મંદિરમાં ચાચર ચોકમાં ગોઠવવામાં આવ્યો. આદરણીય નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા. સંચાલન કરવાનું આવ્યું. મારે મનમાં વિચાર્યું કે અરબસ્તાનથી આવેલી ગઝલ અંબાજી સુધી પહોંચી. અને બીજી વાર મનમાં એવું થયું કે અંબાજી માતાના ચાચર ચોકમાં બેસીને શું બોલું. તરત મન કહેતું હતું કે મા પાસે ગમે તે બોલાય, મા પાસે જે બોલીએ ને એ માને મીઠું લાગે. આ મૂંઝવણમાંથી એક મુક્તક લખાયું. કોઈને લાગ્યા કરે છે કે નથી હા ક્યાંય તું. કોઈને લાગ્યા કરે છે કે નથી હા ક્યાંય તું, ને કોઈને ચારે તરફ આઠે પ્રહર દેખાય તું. કોઈને લાગ્યા કરે છે કે નથી હા ક્યાંય તું, ને કોઈને ચારે તરફ આઠે પ્રહર દેખાય તું. પણ અમે તો સાવ અધકચરા અધૂરા આદમી. પણ અમે તો સાવ અધકચરા અધૂરા આદમી. આવ દેખાડી જા રસ્તો, કઈ રીતે દેખાય તું. બીજું એક મુક્તક યાદ આવે છે. આ એક મુક્તક, આમ તો હું ગઝલ સીધી રજૂઆત જ કરવામાં માંગુ છું, પણ કોઈક વાર મને એમ લાગ્યા કરે છે કે ગઝલમાં સંદર્ભ ઉમેરીને પણ જોઈ હોય તો. મોટાભાગે તો ગઝલના સંદર્ભો હટાવીને, કોઈ પણ કૃતિના સંદર્ભો હટાવીને કૃતિને જોઈએ ને તો મજા પડે એમાં. પણ આ પંક્તિ મને કહેવાનું મન એટલા માટે થાય છે કે ઘણી ગઝલો, ઘણી કવિતાઓ મેં એવી લખી છે જે જીવી ગયો છું એ લખાયું હોય. પણ ઘણી કવિતાઓ એવી છે કે જે પહેલા લખી છે અને પછી જીવ્યો છું. આ મુક્તક લખાઈ ગયા પછી લગભગ 10-12 વર્ષ પછી ભરૂચમાં આ કાવ્ય પઠન કરતો હતો, અને ત્યાંની સિવિલ હોસ્પિટલના આરએમઓએ આવીને કહ્યું, તમે જે આ મુક્તક લખ્યું ને એ બાળક અહીંયા અમારી હોસ્પિટલમાં અમે ઉછેરી રહ્યા છીએ. એક દિવસ વહેલી સવારે કોઈ બાળક તાજું જન્મેલું હોસ્પિટલમાં મૂકી ગયું. એના માથામાં બધું વાગેલું હતું, કોઈક થોરમાં ક્યાંક ફેંકી દીધેલું હતું. એટલે એ બાળકને એ બધા ડૉક્ટરોએ ભેગા થઈને ઉછેર્યું. એનું નામ શું રાખવું? તો ક્યાં કે બાળકના ગળામાં કોઈ કે દોરો બાંધેલો હતો, અને એના ઉપરથી લાગતું હતું કે આ હિન્દુ બાળક હશે. હોસ્પિટલ મુસ્લિમોની. બધાએ ભેગા થઈને નક્કી કર્યું કે આપણે આ બાળકને ઉછેરીશું. જાહેર કરવામાં આવ્યું કે કોઈનું પણ બાળક હોય તો કોઈ આવી રીતે બહાર ફેંકી ન દેતા, કોઈ આવી રીતે ન કરતા. અનાથ બાળકને કોઈ તરછોડતા નહીં, આ હોસ્પિટલમાં મૂકી જજો. ઘણા વર્ષોથી ભરૂચની એ હોસ્પિટલમાં અનાથ બાળકોને સાચવવામાં આવે છે. કરોડો રૂપિયાનું ડોનેશન મળ્યું. પણ આ મુક્તક એની સાથે જોડાયું. આજે આ ક્ષણે યાદ એટલા માટે આવી રહ્યું છે કે 4-5 દિવસ પહેલા દિવ્ય ભાસ્કરની અંદર ફરી પાછું મારું આ મુક્તક મૂકવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે ગાંધીનગર પાસે અંબાપુર ગામમાં એક લાશ પાસે બાળક રમતું હતું, અને એ સંદર્ભમાં કહેવામાં આવ્યું
ત્યારે મને લાગ્યું છે કે ઘણીવાર જીવાયેલું લખાયું છે, ઘણીવાર લખાઈને જીવાયું છે. કોણ ઉઠાડે, કોણ સુવડાવે, કોણ બોલાવે, કોણ ખવડાવે? લાશ પાસે આ રોતા બાળકને માં મરી ગઈ છે કોણ સમજાવે? કોણ ઉઠાડે, કોણ સુવડાવે, કોણ બોલાવે, કોણ ખવડાવે? લાશ પાસે આ રોતા બાળકને માં મરી ગઈ છે કોણ સમજાવે? આ મતલા અને મુક્તકોમાંથી બહાર લઈ જઈને થોડીક વાત કરું તો જે ગઝલે મને જાણીતો કર્યો એ વર્ષો પહેલા લખાયેલી એક ગઝલ, ત્યાંથી વાત શરૂ કરું. તારું કશું ન હોય તો છોડીને આવતું, તારું કશું ન હોય તો છોડીને આવતું, ને તારું જ બધું હોય તો છોડી બતાવતું. પહેર્યું છે એ તું જ છે, ઓઢ્યું છે એ તું. પહેર્યું છે એ તું જ છે, ઓઢ્યું છે એ તું. મારો દરેક શબ્દ તું, મારો સ્વભાવ તું. અજવાળું જેના ઓરડે તારા જ નામનું, અજવાળું જેના ઓરડે તારા જ નામનું. હું એ જ ઘર છું એ જ, ભલે ને આવતું. પારસીઓનો પ્રસંગ યાદ આવે ઉદવાડામાં. સાકરની જેમ ઓગળી જઈશ હું પણ, સાકરની જેમ ઓગળી જઈશ હું પણ. છલકાતો કટોરો ભલે ને મોકલાવતું. મિસ્કીન સાત દરિયા કરી પાર એ મળે, મિસ્કીન સાત દરિયા કરી પાર એ મળે. એ રેખા હથેળીમાં નથી તો પડાવતું. તારું કશું ન હોય તો છોડીને આવતું, ને તારું જ બધું હોય તો છોડી બતાવતું. દેરી મંદિર શોધી શોધી લોક નિરંતર ફર્યા કરે છે. તમે જોજો કોઈ સોમવારે અહીંયા, મંગળવારે અહીંયા, બુધવારે અહીંયા. દેરી મંદિર શોધી શોધી લોક નિરંતર ફર્યા કરે છે. રોજ રોજ સરનામું બદલી જાણે ઈશ્વર ફર્યા કરે છે. રસ્તા જોયા, વાહન જોયા, વિચારને પણ જોતા શીખ્યો. આ મિત્રો આમ સરળતાથી જતો રહે એમ છે, આખો શેર સમજાઈ જાય એવો છે, પણ અહીંયા મિત્રો અટકવાનું મન થાય છે એટલા માટે કે આ ગઝલ, આ શેરની સાથે મારું બાળપણ જોડાયેલું છે. આ શેર સાથે એક એવી અંગત વાત જોડાયેલી છે જે ન કહું તો વાત અધૂરી લાગશે. નાનો હતો ત્યારે મારી બા મને સ્કૂલે મૂકવા આવતી. એની આંગળી પકડી અને સ્કૂલે જવું. 3જા 4થા ધોરણમાં ભણતો હતો ત્યારે એને મને કહ્યું કે હું તને ક્યાં સુધી રોજ રસ્તો ક્રોસ કરાવીશ, તું જાતે રસ્તો ઓળંગી જા. બા કેટલા બધા વાહન આવે છે. મને કે તું રસ્તો ક્રોસ કર, હિંમત કર. સૌરાષ્ટ્રની અભણ માં એના બાળકને કેવી રીતે જ્ઞાન આપે છે અને શીખવાડે છે એ જાણવા જેવી વાત આમાંથી મને જડી છે. રસ્તો ક્રોસ કર. અને મેં રસ્તો ક્રોસ કરવો ગયો, પ્રયત્ન કર્યો. રિક્ષા આવે, સાયકલ આવે, સ્કૂટર આવે, મોટરસાયકલ આવે, પાછી ટ્રક આવે, પાછી રિક્ષા આવે, પાછી કોઈક મોટર આવી ગઈ હોય. જેમ તેમ કરીને અડધો રસ્તો ક્રોસ કર્યો. મિત્રો આ રસ્તો ક્રોસ કરવો બહુ અઘરી વસ્તુ છે. અડધો રસ્તો ક્રોસ કર્યા પછી ઊભો રહ્યો, પછી ફરી પાછો એની સામે જોયું. ગૌરવથી મેં અડધો રસ્તો ક્રોસ કર્યો છે. તેણે મને ઈશારાથી કહ્યું કે બાકીનો રસ્તો ક્રોસ કર. મેં બાકીનો રસ્તો ઓળંગ્યો. બીજે દિવસે એને મને ફરી કહ્યું, હું અહીંયા ઊભી છું, તારી રીતે રસ્તો ઓળંગી જા. આ તો રોજનો ક્રમ થઈ ગયો અને મને રસ્તો ઓળંગતા આવડી ગયો. મોટો થયો, બ્રાહ્મણનો દીકરો, પૂજા કરવાની જોઈએ ભાઈ. બા પૂજા તો કરું છું પણ મન નથી ચોંટતું. મનમાં વિચારો આવે છે, રિક્ષાવાળાનો અવાજો આવે છે, ફોનની ઘંટડી સંભળાય છે, ઝાંપો ખખડે છે તો અવાજ સંભળાય છે, શાકવાળાના અવાજ સંભળાય છે, લોકોની અવર જવર બધા ઘોંઘાટ સંભળાય છે. મારા મનમાં ઘોંઘાટ આવે છે. આટલા બધા વિચારોમાં કઈ રીતે ભગવાનનું નામ લઉં? મિત્રો, એક અભણ સ્ત્રી એના બાળકને માટે પહેલી ગુરુ કેમ છે? આપણે ત્યાં શાસ્ત્રમાં કહ્યું છે કે માં એ પહેલી ગુરુ છે, ગુરુ એ બીજી માં છે. તો આ માં પહેલી ગુરુ કઈ રીતે છે એનો આ અનુભવ કહું. બા પેલા રસ્તો કઈ રીતે ક્રોસ કર્યો હતો? બા એમાં તો એવું હતું કે એક વાહન આવે અને બીજા વાહન જાય, એની વચ્ચે જગ્યા હોય. મને કે બસ એવું જ આપણા વિચારોમાં એક વિચાર અને બીજા વિચારની વચ્ચે જગ્યા હોય. આપણા વિચારોના કોઈ ઠેકાણા નથી હોતા.
આપણા બે વિચારો એકબીજા સાથે જોડાયેલા હોતા જ નથી. મિત્રો, ત્યારે મેં છાંદોગ્ય ઉપનિષદ નહોતું વાંચ્યું, ઓશોને નહોતા વાંચ્યા, વિચાર શૂન્યતાની વાત નહોતી વાંચી. એક આમ સામાન્ય રીતે ખબર પડી કે આપણા વિચારોને આપણે કઈ રીતે ઓળખતા શીખાય. આ વાત મારે અહીંયા કહેવી હતી, પણ આ સંદર્ભો હટાવીને કહું તો, રસ્તા જોયા, વાહન જોયા, વિચારને પણ જોતા શીખ્યો. કોઈ નથી જંપીને બેઠું, માણસ માતર ફર્યા કરે છે. દેરી મંદિર શોધી શોધી લોક નિરંતર ફર્યા કરે છે. રોજ રોજ સરનામું બદલી જાણે ઈશ્વર ફર્યા કરે છે. રસ્તા જોયા, વાહન જોયા, વિચારને પણ જોતા શીખ્યો. કોઈ નથી જંપીને બેઠું, માણસ માતર ફર્યા કરે છે. પવન આવતા કરે ઉડાઉડ પ્લાસ્ટિકની હલકી કોથળી. પવન આવતા કરે ઉડાઉડ પ્લાસ્ટિકની હલકી કોથળીઓ જોયા છે મેં. સુખના છાંટે ઘણાય અદ્ધર ભર્યા કરે છે. ગળી જાય છે બધાય સુખ દુઃખ, ગળી જાય છે બધું ભલભલું. ગળી જાય છે બધાય સુખ દુઃખ, ગળી જાય છે બધું ભલભલું. મનનું નામ ધરીને ભીતર ભૂખ્યો અજગર ફર્યા કરે છે. દર્શન છોડી પ્રદક્ષિણામાં રસ કેવો મિસ્કીન પડ્યો છે. દર્શન છોડી પ્રદક્ષિણામાં રસ કેવો મિસ્કીન પડ્યો છે. ભીતર પ્રવેશવાને બદલે ચક્કર ચક્કર ફર્યા કરે છે. દેરી મંદિર શોધી શોધી લોક નિરંતર ફર્યા કરે છે. રોજ રોજ સરનામું બદલી જાણે ઈશ્વર ફર્યા કરે છે. વાત તો સરી ગયો તો મારા પરિચયના સંદર્ભમાં. મારા પરિચય આપતી ગઝલ મેં લખી છે. અહીંયા તો છું, પણ હોઠેથી ભૂલાઈ ગયેલો માણસ છું. અહીંયા તો છું, પણ હોઠેથી ભૂલાઈ ગયેલો માણસ છું. હું મારા ડાબા હાથે ક્યાંક મુકાઈ ગયેલો માણસ છું. અહીંયા તો છું, પણ હોઠેથી ભૂલાઈ ગયેલો માણસ છું. હું મારા ડાબા હાથે ક્યાંક મુકાઈ ગયેલો માણસ છું. સૌ જાણે છે કે ચાવું છું હું પાન હંમેશા મગમગતા. હર પિચકારીમાં રોજ અહીં થૂંકાઈ ગયેલો માણસ છું. પાણીનો છે આભાસ એવો લાગુ છું સ્વયં દરિયા જેવો. પાણીનો છે આભાસ એવો લાગુ છું સ્વયં દરિયા જેવો. કઈ એવી તરસથી રણ જેવું સુકાઈ ગયેલો માણસ છું. અને ક્યારેક આપણે રિસાઈ જઈએ તો આપણા ઓળખીતાઓ, સગાવાલાઓ, ઘરના બધા આપણને એક પછી એક કારણ આપીને મનાવવા આવે. સૌ આવી ગુનાહો પોતાના કબૂલીને મનાવે છે મિસ્કીન. સૌ આવી ગુનાહો પોતાના કબૂલીને મનાવે છે મિસ્કીન. કોને કહું હું મારાથી રિસાઈ ગયેલો માણસ છું. અહીંયા તો છું, પણ હોઠેથી ભૂલાઈ ગયેલો માણસ છું. હું મારા ડાબા હાથે ક્યાં મુકાઈ ગયેલો માણસ છું. પરિચય આપતો રહ્યો છું તો પરિચય આપતી એક બીજી અંગત જીવનની ગઝલ પણ વાત કરું. ચહી ઉઠાવવા કાવડ મેં શ્રવણની માફક. ચહી ઉઠાવવા કાવડ મેં શ્રવણની માફક. પછી સતત હું વિંધાયો છું હરણની માફક. કઈ એમ એક પછી એક લૂંટાતું ચાલ્યું. હવે આ ઘરને સાંજવું છું સ્મરણની માફક. ને એક રાજેશ નામના પહાડને મિત્રો, એક રાજેશ નામના પહાડને મિત્રો મથું છું ચીરવા વર્ષોથી ચરણની માફક. ચહી ઉઠાવવા કાવડ મેં શ્રવણની માફક. પછી સતત હું વિંધાયો છું હરણની માફક. સાહિત્ય કલા સંપદા અને ભારતીય વિદ્યાભવન કલા કેન્દ્રના પ્રેક્ષકોને વિવેક કાણેના નમસ્કાર. મિત્રો, આજથી 12-15 વર્ષ પહેલાં હું અને મારી પત્ની અપર્ણા પુણેથી અમદાવાદ આવવા માટે જ્યારે વિમાન મથકે પહોંચ્યા ત્યારે અમારા આશ્ચર્ય વચ્ચે ત્યાં અમારો બેટો કવિશ્રી રાજેશ વ્યાસ સાથે થયો. એ પણ અમારી સાથે એ નાના 16 સીટના વિમાનમાં પ્રવાસ કરવાના હતા. રાજેશભાઈએ એ વખતે મને જે વાત કહેલી એ મને હજી યાદ છે. એમણે એમ કહ્યું કે વિવેકભાઈ, ફરવાનું મને ખૂબ ગમે અને એમાંય જ્યારે વિમાનમાં ઉડવાનું થાય ત્યારે તો હું રોમાંચિત થઈ જાઉં છું. હવે એમને ઓળખનારા જાણે છે કે આ એમની કોઈ ભોગી કે વિલાસી વૃત્તિ નથી. આ તો એમનામાં હજી જીવતા રહેલા એક બાળકની મુગ્ધતા છે.
તો આ મુગ્ધતાને આપણે નોંધી લઈએ, કારણ કે એનો સંદર્ભ આગળ આવવાનો છે. પછી તો અમે એક સજ્જન સાથે સીટની અદલા બદલી કરીને સાથે બેઠા અને 1.5 કલાકની એ મુસાફરીમાં ઘણી બધી વાતો કરી, મોટાભાગની કવિતા સિવાયની. રાજેશભાઈનું વ્યક્તિત્વ મને હંમેશા ગૂઢ લાગ્યું છે. એ ક્યારેક બાળક જેવા લાગે, તો ક્યારેક એક પ્રગલ્ભ વિચારક દાર્શનિક જેવા લાગે, ક્યારેક એ આધ્યાત્મના સાધક જેવા લાગે, ક્યારેક આધ્યાત્મિક ગુરુ જેવા ભાસે. ગઝલના છંદોના જ્ઞાતા વિશે તરીકે તો આપણે એમને ઓળખીએ જ છીએ, એ સિવાય પણ એ આપણા પારંપરિક છંદોના પણ એટલા જ મોટા વિદ્વાન છે. આપણે જ્યારે એમને મળીએ ત્યારે આમાંનું કયું રૂપ સામે આવશે એના વિશે તો આપણે અટકળ જ કરી શકીએ, અને એમાંય એ ઘણીવાર આપણને ચોંકાવી દે એવું પણ બને. જોકે આજે એમના વ્યક્તિત્વના પાસાઓ વિશે વાત કરવાનો ઉપક્રમ નથી. આજે તો આપણે વાત કરીશું એમની કવિતા વિશે. રાજેશભાઈની કવિતા ઉપર આવતા પહેલાં આપણે કવિતા વિશે થોડી વાત કરી લઈએ. ગઝલ આપણે જાણીએ છીએ કે ફારસી કાવ્ય પ્રકાર છે. ફારસી અને ઉર્દુ પરંપરામાં ગઝલ 3 સ્તંભો પર ટકેલી છે: હુસ્ને ખ્યાલ એટલે કે વિચારનું સૌંદર્ય, અંદાઝે બયાં એટલે કે કહેવાની રીત, અને મોસીકિયત એટલે કે સાંગીતિકતા. આપણી પરંપરાની વાત કરીએ તો આપણી પરંપરામાં કાવ્યના લક્ષણો વિશે અથવા કાવ્ય વિશે અનેક વિદ્વાન આચાર્યોએ પોતપોતાની રીતે વાત કરી છે. વાક્યમ રસાત્મકમ કાવ્યમ એવું આચાર્ય વિશ્વનાથે કહ્યું. તો રમણીયાર્થ પ્રતિપાદક શબ્દ કાવ્યમ એટલે રમણીય અર્થનો પ્રતિપાદક એવો શબ્દ એ કાવ્ય, એમ આચાર્ય જગન્નાથે કહ્યું. પણ કાવ્યના સંદર્ભમાં સૌથી મહત્ત્વની વાત કદાચ આચાર્ય ભામાએ કરી. એમણે એમ કહ્યું કે શબ્દાર્થૌ સહિતૌ કાવ્યમ. શબ્દાર્થૌ એટલે દ્વિવચન, શબ્દ અને અર્થ. શબ્દ એટલે કે નાદ અને અર્થ એ બંને સહિતનું હોય એ કાવ્ય. હવે આપણી વાણી જો આપણે જોઈએ તો એમાં નાદ અને કંઈનો કંઈ અર્થ હોય જ છે. તો શું આપણે બધી જ વાણીને કાવ્ય કહી શકીએ? આના ઉપર પણ આપણી પરંપરામાં ખાસી ચર્ચા થયેલી છે, મીમાંસા થયેલી છે, અને એ બધી મીમાંસાના સાર તરીકે આપણે એમ કહી શકીએ કે આપણી વાણીને 3 પ્રકારોમાં વર્ગીકૃત કરી શકાય: મંત્ર, શાસ્ત્ર અને કાવ્ય. એવી વાણી કે જેમાં માત્ર નાદને મહત્ત્વ હોય, અર્થને ખાસ મહત્ત્વ ન હોય. મારા શબ્દો નોંધજો, ખાસ મહત્ત્વ. જે વાણીમાં નાદને જ મહત્ત્વ હોય, અર્થને ખાસ મહત્ત્વ ન હોય, એવી વાણીને આપણે મંત્ર કહીએ છીએ. જે વાણીમાં માત્ર અર્થ જ મહત્ત્વનો હોય, નાદને કોઈ મહત્ત્વ ન હોય, એવી વાણી એટલે શાસ્ત્ર. અને જે વાણીમાં નાદ અને અર્થ એ બંનેને મહત્ત્વ હોય અને એમના સાયુજ્યથી રસ નિષ્પત્તિ થતી હોય, એવી વાણી એટલે કાવ્ય. આમ આપણી પરંપરા પ્રમાણે કાવ્ય 2 સ્તંભો પર ટકેલું છે: નાદ અને અર્થ. અર્થ એમ જ્યારે આપણે કહીએ ત્યારે એમાં અભિધા, લક્ષણા, વ્યંજના આ 3 શબ્દશક્તિઓથી નિષ્પન્ન થતો અર્થ અભિપ્રેત છે. વિચાર, વિષય, આશય, ભાવ, ભાષાકર્મ, રૂપકો, પ્રતીકો, ઉપમા, અલંકારો, આ બધું જ આપણે જ્યારે અર્થ કહીએ એમાં એ આવી જાય. એટલે ટૂંકમાં ફારસીમાં આપણે જેને હુસ્ને ખ્યાલ અથવા તો અંદાજે બયાં કહીએ છીએ,
એ બધું આપણે અર્થ કહીએ એમાં આવી જાય. નાદમાં સ્વર વ્યંજનોનો નાદ, પદાવલી, છંદ, કાકુ વગેરેનો સમાવેશ થાય છે. એટલે કે ફારસી પરંપરામાં જેને આપણે મૌસિકિયત કહીએ છીએ એ બધું નાદમાં આવી જાય છે. એટલે આ રીતે ફારસી પરંપરાના માપદંડો અને આપણી પરંપરાના માપદંડોમાં ખાસ કંઈ ફેર નથી. એટલે આપણે આજે રાજેશભાઈની ગઝલોને નાદ અને અર્થ આ બેના સંદર્ભે તપાસવાનો ઉપક્રમ રાખીશું. પહેલાં વાત અર્થ વિશે. રાજેશભાઈએ આપણને ઘણા અર્થસભર શેર આપ્યા છે. કવિ માત્ર સંવેદનશીલ હોય છે, રાજેશભાઈ પણ છે, પણ એમની સંવેદના જ્યારે એમના શેરમાં અભિવ્યક્તિ પામે છે ત્યારે આપણે પણ એની સાથે રેઝોનેટ થઈએ છીએ. આપણને પણ એવું લાગે છે કે આપણે એ સંવેદનામાં સહભાગી છીએ. આવી રીતે જ્યારે કવિની સંવેદના સામૂહિક બને ત્યારે શેરને ઊંચાઈ મળતી હોય છે. કેટલાક ઉદાહરણો રાજેશભાઈની ગઝલમાંથી જોઈએ. શહેરના શહેરો થતાં ઉજ્જડ આ શેનું યુદ્ધ છે, સૌ વસંતો થઈ જતી પતઝડ આ શેનું યુદ્ધ છે. આપણે સૌ યુદ્ધોના યુગમાં જીવી રહ્યા છીએ. દુનિયામાં કોઈને કોઈ ખૂણે કોઈને કોઈ યુદ્ધ થતું જ રહે છે. યુદ્ધની વિભીષિકાની આ સંવેદના આપણા બધાની છે. કોક ફોટા પાડવા આવે, કવર સ્ટોરી કરે, ગામ આખાની કહાની મશ્કરી જેવી જ છે. કોઈ યુદ્ધ કે ભૂકંપ કે દુષ્કાળમાં ખુવાર થઈ ગયેલા ગામની આ વાત છે. ભૂકંપમાં તૂટેલા બિલ્ડિંગના કાટમાળ નીચે દબાયેલા કોઈ પીડિતને એના મોં સુધી માઇક ઘુસાડીને આપકો કેસા લગ રહા હૈ એવો પ્રશ્ન પૂછનારા રિપોર્ટરો આપણે જોયા જ છે. એટલે આ એક એવી સંવેદના છે કે જેની સાથે આપણે તરત જ રિઝોનેટ થઈ શકીએ છીએ. આ જ શેરમાં કવર સ્ટોરી એવો અંગ્રેજી શબ્દ કેવો સહજ રીતે આવ્યો છે, અનાયાસે આવ્યો છે. એ પણ શેરને હૃદય બનાવે છે. આવી રીતે અનાયાસે આવતા અંગ્રેજી શબ્દોને રાજેશભાઈએ આવવા દીધા છે. આપણે કોઈ મોટો પ્રયોગ કર્યો છે એવા આડંબર વિના. ખાસે છે વૃદ્ધ ફાધર, એ ઓરડો જુદો છે. બેસે છે ઘરના મેમ્બર, એ ઓરડો જુદો છે. રાજેશભાઈના શેરોમાં બોલી ભાષાનો પ્રયોગ પણ ઘણી જગ્યાએ જોવા મળે છે, જે એમના ભાષાકર્મનો એક ભાગ છે. આમ તે હોતું હશે ને આમ કંઈ ચાલે નહીં, બાર ગૌ પહેલાં જ બોલી સાથ બદલાતું બધું. અહીં આમ તો શબ્દ ગાઉં છે, પણ બોલી ભાષામાં એમણે ગૌ એવો શબ્દ વાપર્યો છે. તો બીજા એક શેરમાં એક સરખો ક્યાં રહે છે મૂળ, બદલાતો પળે પળ, મૂળની સાથે જ બદલાઈ જાય ત્યાંના શહેર સગળા. અહીં પણ બદલાઈ જાયની જગ્યાએ બદલાઈનો ઉપયોગ રાજેશભાઈ કરે છે. એક મતલા અને 4 શેરવાળી રાજેશભાઈની એક ગઝલ હવે જોઈએ, જે ભાષાકર્મની દ્રષ્ટિએ આકર્ષક છે. એ જ ભણકારા સતત સંભળાય, કોઈ શું કરે, આપમેળે દ્વાર ખુલી જાય, કોઈ શું કરે. અહીં સંભળાય અને જાય એ કાફિયા શબ્દ સ્વરૂપની દ્રષ્ટિએ કૃદંતો છે. આવા કૃદંતોના કાફિયાની સાથે સાથે આગળ એક શેરમાં રાજેશભાઈ પર્યાય એવો કાફિયા લઈ આવ્યા છે. કોઈ આવીને અચાનક કેન્દ્રબિંદુ થઈ ગયું, એ જ છે આકાશનો પર્યાય, કોઈ શું કરે. આ કાફિયા તરીકે યોજાયેલો શબ્દ પર્યાય કૃદંત નથી. આ રીતે ભિન્ન શબ્દ સ્વરૂપના કાફિયાની યોજના કરવી એ એક પ્રકારનું ભાષાકર્મ છે જે આકર્ષક છે. અને શેર પણ કેવો સરસ છે. પહેલા મિસરામાં કોઈ કેન્દ્રબિંદુ થાય છે એટલે સંકોચની વાત, અને બીજા મિસરામાં એ જ કોઈ આકાશનો પર્યાય થાય છે એટલે વિસ્તારની વાત. આ વિરોધાભાસ શેરને મૂંચકે છે. હવે રાજેશભાઈની ગઝલોમાં
ઉપમાની વાત. ધર્મશાળા સમો આ દેહ પૂછે, પ્રવાસો ક્યાં લગી કઈ દિશાના. આત્મા માટે દેહ એ તો એક વિસામો છે અને થોડો સમય રોકાઈને ક્યાંક બીજે જતો રહેવાનો છે, એ આપણી માન્યતા છે. પણ દેહને ધર્મશાળાની ઉપમા આપીને રાજેશભાઈએ કમાલ કર્યો છે. આમ તો રાજેશભાઈએ ઉપમાનો ઉપયોગ બહુ ઓછો કર્યો છે, પણ એના ચમકારા ક્યાંક ક્યાંક દેખાય છે ખરા. એક હજી શેર જોઈએ ઉપમાના સંદર્ભે. જાય છે વેરાઈ ચારેકોર જે પારા સમૂહ, કાળજીથી ખૂબ ઊંડે એકઠું એ ભાન કર. મન ચંચલ હોય છે અને એને કારણે ભાન પણ ઠેકાણે રહેતું નથી. આ ભાનને અપાયેલી પારાની ઉપમા ખાસ ધ્યાન ખેંચે એવી છે, આકર્ષક છે. હવે રાજેશભાઈના ભાવ અને અભિવ્યક્તિની વાત કરીએ. મિસ્કિન ફરી નિમિત્ત કોઈ ફૂંક થઈ જશે, લાગે છે ઝાડ જ્યોતની ઝળહળ વિશેષ છે. જીવન જ્યોત એ આપણું પારંપરિક પ્રતીક છે. જ્યોત જ્યારે બુઝાવવાની હોય છે ત્યારે થોડી વધુ ઝળહળે છે એવું પણ માનવામાં આવે છે. અને હવે તો માત્ર એક ફૂંક પણ બુઝાવવાનું નિમિત્ત બની શકે એમ છે. એટલે મૃત્યુનું નામ પાડ્યા વિના રાજેશભાઈ મૃત્યુની વાત કેવી સરસ રીતે લઈ આવ્યા એ આપણે જોઈએ. વિધિ વિધાન સર્વોપરી છે. એની ગોઠવણી આપણા હાથની વાત નથી. એની ગોઠવણીમાં આપણે ગોઠવાઈ શકતા નથી અને એટલે આપણને ગોઠતું નથી. આ લાચારીની અભિવ્યક્તિ કવિના એક શેરમાં કેવી સરસ રીતે આવે છે એ જોઈએ. ગોઠવણીઓમાં ક્યાંય કશું ગોઠતું નથી, કંઈ એમ આપમેળે બધું ગોઠવાય છે. ઢીંગલી, ઘર ઘર, પછી મુજરો, પછી મંદિર ગયા. નામ બદલાતા રહે છે, ક્યાં રમત બદલાય પણ. મનુષ્યને જીવનભર કશુંક મેળવવાની ઈચ્છા હોય છે, કશુંક મેળવવાનો તલસાટ હોય છે. ક્યારેક કશુંક મળે છે તો ક્યારેક કશું નથી મળતું. આ જ છે આખા જિંદગીની રમત. અહીં કવિ જીવનને ઢીંગલી, ઘરઘર, મુજરો અને મંદિર એવા ક્રમવાર તબક્કાઓમાં મૂકી આપે છે અને છેવટે બધે રમત તો એની જ છે એવી અભિવ્યક્તિ પણ ચોટદાર છે. આમ સઘળું પાર પડતું, આમ સઘળું પાર પડતું, આમ અટવાતું બધું. આમ સઘળું પાર પડતું, આમ અટવાતું બધું, ને આમ સઘળું અટપટું, ને આમ સમજાતું બધું. આમ સઘળું પાર પડતું, આમ અટવાતું બધું, આમ સઘળું અટપટું, ને આમ સમજાતું બધું. આમ તો એવું હતું ને આમ તો એવું થયું, અંત કે આદિ વિનાનું આમ ચર્ચાતું બધું. આમથી બસ નીકળ્યો તો આમ બસ આવી ચડ્યો, આમથી બસ નીકળ્યો તો આમ બસ આવી ચડ્યો. હા, હવે એને પણ બસ આમ કહેવાતું બધું, ને આમ તે હોતું હશે ને આમ કઈ ચાલે નહીં. આમ તે હોતું હશે ને આમ કઈ ચાલે નહીં. વંશ 94 ટક્યો તે આમ ચર્ચાતું બધું, ને આમ નહીં પણ આમ, નાના આમ નારે આમ છે. આમ નહીં પણ આમ, નાના આમ નારે આમ છે. 12 ગૌ પહેલા જ બોલી સાથ બદલાતું બધું. આમ સઘળું પાર પડતું, આમ અટવાતું બધું, આમ સઘળું અટપટું, ને આમ સમજાતું બધું. એક બીજી ગઝલ છે, આની સાથે યાદ આવી જાય. આ બંને ગઝલ એક જ દિવસે લખાયેલી, એક જ સમયના ગાળામાં લખાયેલી. પણ ક્યારેક ક્યારેક એક જ સમયના ગાળામાં આપણું મન કેટલા બધા જલ્દી મૂડ બદલી નાખતું હોય છે. અંદરથી અગન જેવું, બહારથી પવન જેવું. અંદરથી
અગન જેવું બહારથી પવન જેવું, આ શું દઈ દીધું તે મિસ્કીન ને મન જેવું. અંદરથી અગન જેવું બહારથી પવન જેવું, આ શું દઈ દીધું તે મિસ્કીન ને મન જેવું. પ્રત્યેક સ્થળ પરિચિત લાગે છે વતન જેવું. પ્રત્યેક સ્થળ પરિચિત લાગે છે વતન જેવું. એકાંત ભોગવું છું મન ગમતા મિલન જેવું. દુઃખ એ જ છે કે એમાં ઉડવાની કરી ઈચ્છા. દુઃખ એ જ છે કે એમાં ઉડવાની કરી ઈચ્છા. જે ઓઢવા પહેરવા આપ્યું તે ગગન જેવું. આ લોહી ઝાણ શ્વાસોનું એક આય કારણ. આ લોહી ઝાણ શ્વાસોનું એક આય કારણ. ઊંડે કશુંક ઊંડે લાગ્યું તું લગન જેવું. કઈ એમ સાચવું છું મારામાં યાદ તારી. કઈ એમ સાચવું છું મારામાં યાદ તારી. કોઈ ચીંથરામાં જાણે સાચવતું રતન જેવું. ફાવી ગયું છે મિત્રો મરવાનું કટકે કટકે. ફાવી ગયું છે, ફાવી ગયું છે મિત્રો મરવાનું કટકે કટકે. કટકાઓ જોડી જોડી જીવ્યો છું જીવન જેવું. અંદરથી અગન જેવું બહારથી પવન જેવું. આ શું દઈ દીધું તે મિસ્કીન ને મન જેવું. એક પણ સપનું નથી, એક પણ સપનું નથી, ના એક પણ આશા હવે. એક પણ સપનું નથી, ના એક પણ આશા હવે. મારી નિષ્ફળતા બની ગઈ સંતની ભાષા હવે. એક પણ સપનું નથી, ના એક પણ આશા હવે. મારી નિષ્ફળતા બની ગઈ સંતની ભાષા હવે. ને જોઈ લીધું ને કે ચારેકોર એક જ આપ છે. આપણે કહીએ છીએ કે કાગડા બધે કાળા, પણ આમ જોવા જઈએ તો બધે આકાશે એક સરખું છે. જોઈ લીધું ને કે ચારેકોર એક જ આભ છે. ખાસ ક્યાં મોડું થયું છે, ચાલ મન પાછા આવે. ને આ દશા છે કે દિશા, બસ એ જ સમજાતું નથી. આ દશા છે કે દિશા, બસ એ જ સમજાતું નથી. કાલ સંગાથે હતા દેખાય છે સામા હવે. આ દશા છે કે દિશા, બસ એ જ સમજાતું નથી. કાલ સંગાથે હતા દેખાય છે સામા હવે. ને જોત જોતામાં તો એકલતાએ મોટી થઈ ગઈ. જોત જોતામાં તો એકલતાએ મોટી થઈ ગઈ. કઈક જન્મો ના થયા છે આવતા માગા હવે. જોત જોતામાં તો એકલતાએ મોટી થઈ ગઈ. કઈક જન્મો ના થયા છે આવતા માગા હવે. એક પણ સપનું નથી, ના એક પણ આશા હવે. મારી નિષ્ફળતા બની ગઈ સંતની ભાષા હવે. ને કોઈ હમણાંથી થયું છે રોજ મિસ્કીન આવતું. કોઈ હમણાંથી થયું છે રોજ મિસ્કીન આવતું. પોપચા પર ફૂલ થોડા હોય છે તાજા હવે. એક પણ સપનું નથી, ના એક પણ આશા હવે. એક બે ગઝલો એવી છે કે જે કદાચ પહેલી વાર રજૂ કરીશ. હવે તો SMS નો જમાનો છે, કાગળોનો જમાનો નથી રહ્યો. પણ કોઈ એક સમયે કાગળો લખાયા છે. કોઈક સમયે કાગળની રાહ જોવાતી હતી. આંધળીમાંનો કાગળ યાદ આવે, ધૂમકેતુનું વાર્તા યાદ આવે. અલી ડોસા રાહ જોતા હોય રોજ દીકરીના ટપાલની. એ ટપાલનો જમાનામાં પ્રેમીઓ પણ એકબીજાને પત્રથી બધું લખીને મોકલતા હતા. બસ એ પત્રની વાત, એ પત્રના જમાનાની વાત કરું તો સાવ મધરાતે કઈ ઝબકીને કાગળ વાંચીએ. એક જ કાગળ આવ્યો હોય. સાવ મધરાતે કઈ ઝબકીને કાગળ વાંચીએ ને રેત પરની માછલીની જેમ વિવળ વાંચીએ. સાવ મધરાતે કઈ ઝબકીને કાગળ વાંચીએ, રેત પરની માછલીની જેમ વિવળ વાંચીએ. ને શું હશે જે વાંચવું છે ને હજુ આવ્યું નથી? શું હશે જે વાંચવું છે ને હજુ આવ્યું નથી? પત્ર થઈ ગયો, કાગળ પૂરો ને તોય આગળ વાંચીએ. શું હશે જે વાંચવું છે ને હજુ આવ્યું નથી? થઈ ગયો કાગળ પૂરો ને તોય આગળ વાંચીએ. ને સાવ તરસ્યા આદમી પણ લાગીએ દરિયા સમા. સાવ તરસ્યા આદમી પણ લાગીએ દરિયા સમા. મોકલાવેલી તમે જ્યાં એક અટકળ વાંચીએ. ને એ મજા છે ઓર કે બે ચાર બસ અક્ષર લખો. એ મજા છે ઓર કે બે ચાર બસ અક્ષર લખો. હોય જો હોય લાંબા કાગળો ઓછા પડે પણ વાંચીએ.
ને ચાલશે મિસ્કીન ઉપનિષદ કે છાપું કાલનું. ચાલશે મિસ્કીન ઉપનિષદ કે છાપું કાલનું, પત્ર વિનાનું કશું પણ હોય કેવળ વાંચીએ. સાવ મધરાતે પણ છબકી ઝબકીને કાગળ વાંચીએ. રેત પરની માછલીની જેમ વિગવળ વાંચીએ. ઘણું બધું લખ્યા પછી મનમાં એવું તો થાય છે કે કોઈ આવીને લખાવી જાય છે, જળ ઉપર પગલા પડાવી જાય છે. જળ ઉપર પડેલા પગલા કેટલું ટકવાના? ગઝલના પેલામાં મને એક વસ્તુ લાગી કે ઘણું બધું લખ્યા પછી સાવ મૂંગા થઈ જવાય છે. એક ગઝલ એ સંદર્ભમાં પણ આવી કે છેલ્લે શું કહેવું છે? વિશ્વ પાસેથી મળ્યું જે કંઈ કરું સાદર પરત. વિશ્વ પાસેથી મળ્યું જે કંઈ કરું સાદર પરત. વૃક્ષ, પંખી, પર્વતો, ઝરણા અને સાગર પરત. બાળપણથી આજ લગ્નના પ્રશ્ન ને ઉત્તર પરત. લાગણી ને સ્વપ્ન ને આશા સ્વયં અંતર પરત. દેવતા, ગુરુ, પિતૃઓનું ઋણ ભર્યું જીવતર પરત. દેવતા, ગુરુ, પિતૃઓનું ઋણ ભર્યું જીવતર પરત. ને ચોપડે બેસી ને ચીતર્યા એ અક્ષરે અક્ષર પરત. ચોપડે જે ચીતર્યા એ અક્ષરે અક્ષર પરત. એકલા બેસી વગાડ્યું ખૂબ એ જંતર પરત. ને હોંશથી સૌએ ઉકેલ્યા એ બધા અવસર પરત. એ જ ઈચ્છા કોઈનું પણ ઋણ ના બાકી રહે. એ જ ઈચ્છા કોઈનું પણ ઋણ ના બાકી રહે. ઓ ધરા લે ઘર પરત, ઓ કાળ લે ઉંમર પરત. વિશ્વ પાસેથી મળ્યું જે કંઈ કરું સાગર પરત. વૃક્ષ, પંખી, પર્વતો, ઝરણા અને સાગર પરત. સાવ જૂઠું જગત, કોઈ તારું નથી. સાવ જૂઠું જગત, કોઈ તારું નથી. મૂક સઘળી મમત, કોઈ તારું નથી. કોણ કોનું અને એ પણ ક્યાં લગી, આ છે બધું મનઘડત. કોઈ તારું નથી. જે પડે જાણશે સોંસરો સળગશે. જે પડે જાણશે સોંસરો સળગશે. આ બધી છે રમત. કોઈ તારું નથી. કોઈ એકાદ જણ, એ બે ચાર પળ. કોઈ એકાદ જણ, એ બે ચાર પળ કે અહીં હર વખત કોઈ તારું નથી. કોઈ ઉંબર સુધી, કોઈ પાદર સુધી, છેક સુધી સતત કોઈ તારું નથી. કોઈ ઉંબર સુધી, કોઈ પાદર સુધી, છેક સુધી સતત કોઈ તારું નથી. સાવ જૂઠું જગત, કોઈ તારું નથી. મૂક સઘળી મમત, કોઈ તારું નથી. એક આ ગાળામાં એક નઝમ લખવાનું થયું હતું. ક્યારેક बशीर बद्र कहते हैं कि हर गजल अपने अपना किस्मत लेके आती है. આ નઝમ પહેલા મને એક વાત વિચારે યાદ આવી એ ગઝલ કે મુંબઈમાં મારો એક મિત્ર એક હોસ્પિટલમાં ડાયરેક્ટર તરીકે હતો અને એણે હું મુંબઈ ગયો છું એ જાણ્યું એટલે એણે મને કહ્યું કે ચાલ તને હોસ્પિટલ બતાવું. હોસ્પિટલમાં શું જોવાનું હોય? પણ એ 4-5 માળની હોસ્પિટલમાં એક પછી એક વોર્ડમાંથી હું પસાર થતો ગયો અને સ્તબ્ધ થતો ગયો. તમને પણ ખ્યાલ આવશે કે આ આઈસીયુ છે, આ આઈસીસીયુ હશે, આ ઓર્થોપેડિકનો વોર્ડ હશે, આ હાર્ટના પેશન્ટનો વોર્ડ હશે, આ આંખોનો વોર્ડ હશે. આપણે ખ્યાલ આવે જુદા જુદા વોર્ડમાં કેવા કેવા પેશન્ટો છે, કેવા કેવા છે. બહાર આવ્યો તો રસ્તા ઉપર એક બહેન ઊભા હતા. મને થયું કે એમને રસ્તો ક્રોસ કરવો હશે. મોટી ઉંમરના તમે એમને કહ્યું કે હું તમને રસ્તો ક્રોસ કરાવી આપું? એમને કહ્યું ના ભાઈ, બધાના ભાગ્યમાં જે મફત હવા હોય છે ને એ હવા મારા ભાગ્યમાં નથી. હું ઓક્સિજન સિલિન્ડરની રાહ જોઈ રહી છું મારી. મિત્રો, એ દિવસે એ હોસ્પિટલ મેં નહોતી જોઈ. મારું જીવન બદલાયું. હું ઘણીવાર ભગવાનની પાસે પ્રાર્થનાની અંદર કરતો હતો કે તારી પૂજા કરું છું, પણ તે મને શું આપ્યું? એ દિવસથી બંધ થઈ ગયું. મને થયું કે ઈશ્વરનો આભાર જ મનાય. ઈશ્વર પાસે કોઈ ફરિયાદ ના થાય. એ આ ગઝલ. પણ મેં કહ્યું, બશીર બદ્રે કહ્યું છે કે દરેક ગઝલ પોતાનું કિસ્મત લઈને આવે છે. આ ગઝલ લખ્યા પછી મને લાગે કરે
મેં તો મારા અંગત જીવનની માત્ર થોડીક આમાં પડઘા પાડ્યા છે. આવી ગઝલ ને હોસ્પિટલ વિશેની ગઝલ મારે શું કરવા, કંઈ કહેવાની જરૂર. પણ એક દિવસ આપણા કવિ હરિકૃષ્ણ પાઠકે અખંડાનંદ માટે દીપોત્સવી અંક માટે કવિતા મંગાવી. મેં આ ગઝલ મોકલી. 10 દિવસ પછી ઝવેરચંદ મેઘાણીના દીકરા મહેન્દ્ર મેઘાણીએ પત્ર લખ્યો કે તમારી આ ગઝલ ખૂબ ગમી છે અને એને અડધી સદીની વાચન યાત્રામાં આ આખી ગઝલ લીધી છે. એના 2-3 મહિના પછી ગુજરાત સરકાર તરફથી પત્ર મળ્યો કે આ ગઝલ ટેક્સ્ટ બુકમાં લેવામાં આવી છે. અને આજે તો આ છેલ્લા કેટલાય વર્ષોથી ઘરડા ઘરમાં, સ્કૂલોમાં, ઘણી બધી જગ્યાએ એને ગવાતી સાંભળું છું. ત્યારે ખ્યાલ આવે છે કે ઓ, આપણો કયો શબ્દ કોના જીવનમાં ક્યારે એની બારી ઉઘાડી આપશે અને આપણો કયો શબ્દ આપણને ઉપયોગી થવાનો છે આપણને ખબર નથી. આભાર માન, આ ગઝલનું શીર્ષક છે આભાર માન. કંઈક ને દુર્લભ છે શ્વાસો જે મફત વહેતી હવા. કંઈક ને દુર્લભ છે શ્વાસો જે મફત વહેતી હવા. શ્વાસ તારાથી સહજ લેવાય છે આભાર માન. કંઈક ને દુર્લભ છે શ્વાસો જે મફત વહેતી હવા. શ્વાસ તારાથી સહજ લેવાય છે આભાર માન. ને કંઈકની મૃત્યુથી બદતર છે પરિસ્થિતિ અહીં. કંઈકની મૃત્યુથી બદતર છે પરિસ્થિતિ અહીં. ટૂંકમાં બહેતર જીવન જીવાય છે આભાર માન. ને કંઈકને દ્રષ્ટિ નથી ને કંઈક જોતા ધૂંધળું. કંઈકને દ્રષ્ટિ નથી ને કંઈક જોતા ધૂંધળું. આંખથી ચોખ્ખું તને દેખાય છે આભાર માન. ને જ્ઞાન તંતુની બીમારી ને હૃદયની કોઈને. જ્ઞાન તંતુની બીમારી ને હૃદયની કોઈને આ જગત સ્પર્શાય છે, સમજાય છે આભાર માન. ને કંઈક ઉબાઈ ગયા છે, કંઈક પાગલ થઈ ગયા. કંઈક ઉબાઈ ગયા છે, કંઈક પાગલ થઈ ગયા. જીવવાનું મન પળે પળ થાય છે આભાર માન. ને એક સરખું જો હશે કંઈ પણ તો કંટાળી જઈશ. એક સરખું જો હશે કંઈ પણ તો કંટાળી જઈશ. વધતું ઓછું આ હૃદય હરખાય છે આભાર માન. ને જીભના લોચા નથી વળતા ન ગદડે આંસુઓ. જીભના લોચા નથી વળતા ન ગદડે આંસુઓ. હોઠ આ ફફડે છે તો બોલાય છે આભાર માન. ને ભેણ સુકાયા નથી ને અવસરે શોભે હજી. ભેણ સુકાયા નથી ને અવસરે શોભે હજી. આંસુઓ પણ 5માં પૂછાય છે આભાર માન. કાલમાં સૌ જીવનારા હોય છે પરવશ ફકત. એ ગઈકાલ હોય કે આવતીકાલ હોય, એ સપનાઓ હોય કે સ્મરણો હોય. કાલમાં સૌ જીવનારા હોય છે પરવશ ફકત. આજ આ આભાર થઈને જાય છે, આજ આ આભારવશ થઈ જાય છે આભાર માન. કંઈક ને દુર્લભ છે શ્વાસો જે મફત વહેતી હવા. શ્વાસ તારાથી સહજ લેવાય છે આભાર માન. નઝમ. હા, થોડીક વાતો આજે પહેલી વાર જીવનમાં કરી રહ્યો છું. જે ગઝલના મિત્રો છે એને ખ્યાલ આવશે કે આવું વચ્ચે બોલવાનું ગમતું નથી. આ 2 પંક્તિ લખાઈ પછી ખબર નથી કે આગળ લખાશે કે નહીં. લગભગ 25 વર્ષ પછી એ આખી નઝમ પૂરી થાય છે. મજાની વાત તો એ હતી કે એનું નામ શીર્ષક છે બાનું શ્રાદ્ધ. મારો જન્મ નવરાત્રિની એકમે થયેલો છે, આસો સુદ એકમ. મારી માતાનું મૃત્યુ પણ આસો સુદ એકમ નવરાત્રિના દિવસે છે. જીવતો તો એ જીવતી હતી ત્યારે મને હંમેશા એમ કહેતી હતી કે તારે નવરાત્રિના દિવસે હાજર રહેવું, અમદાવાદમાં રહેવું. ઘરની આગળ એક ગરબી મુકાય, પતાસા બધાને વહેંચવામાં આવે. પછી અમદાવાદમાંથી ગુજરાતમાં ફરતો થયો, ગુજરાતમાંથી ભારતમાં ફરતો થયો, ભારતમાંથી દુનિયામાં ફરતો ગયો. અને પછી તો સાવ ભૂલાઈ ગયું કે મારો જન્મદિવસ ક્યારે છે અને બાની મૃત્યુતિથિ ક્યારે છે. બાનું શ્રાદ્ધ. આજ અહીંયા તો વળી કાલ કોઈ બીજા ગામે. આજ અહીંયા તો વળી કાલ કોઈ બીજા ગામે.
સતત ભટકતો રહું છું અધૂરા સરનામે. કદીક માવતરનું છત્ર પણ હતું માથે, કદીક માવતરનું છત્ર પણ હતું માથે. વાર તહેવાર ઉજવતા હતા સૌ સંગાથે. એ બાળપણના દિવસો સૌ પરિકથા જેવા, એ બાળપણના દિવસ સૌ પરિકથા જેવા. એ ખીચડી ને શાક આજ લાગતા મેવા, ને ખૂબ ગમતા હતા બચપણમાં શ્રાદ્ધના દિવસો, ને ખૂબ ગમતા હતા બચપણમાં શ્રાદ્ધના દિવસો. વાસ નંખાય અને થાય ભાવતા ભોજન, તમામ પૂર્વજોની વાત ને સ્મરણ ઘરમાં, બધા જ પ્રેમ ને શ્રદ્ધા સભર થતા પાવન. અચૂક દૂધ પાક બા બનાવતી ત્યારે બધા જ ભાઈ બહેન ખૂબ સુખેથી જમતા. બાને બાપુ જ્યાં ગયા ઘર આ ઉતરડાઈ ગયું, ક્યાંય ચાલ્યા ગયા દિવસો એ ધૂળિયા રમતા. વાર તહેવાર તિથિ સર્વ ભૂલાતું ચાલ્યું, વાર તહેવાર તિથિ સાવ ભૂલાતું ચાલ્યું. જ્યાં દિવસ જેવો પડ્યો એમ જીવાતું ચાલ્યું. એક વણઝારા સમો રોજ નવા ગામે હું, એક વણઝારા સમો રોજ નવા ગામે હું. એ ક્યાં યાદ નીકળ્યો તો કયા કામે હું. આજ પરદેશમાં ભારીએ કાગડો બોલ્યો, આજ પરદેશમાં ભારીએ કાગડો બોલ્યો. આજ એકમ છે શ્રાદ્ધ પક્ષ છે એ જ્યાં જાણ્યું. આંખ ભીંજાઈ ગઈ ને હૃદય દ્રવી ઉઠ્યું. યાદ આવી ગયું જે કાંઈ જીવાયું માણ્યું. આજનો પણ દિવસ, આજનો પણ દિવસ અધકચરું જમીને વીત્યો, આજનો પણ દિવસ અધકચરું જમીને વીત્યો. બોલવા શું કરું, ક્યાંથી હું શ્રાદ્ધ કરવાનો. તું બધું જાણતી હશે, તું બધું જાણતી જોતી જ હશે ઉપરથી. અતારો લાડકો સ્મરણોથી પેટ ભરવાનો. વતનમાં કંઈક ઘરે શ્રાદ્ધ ત્યાં થશે આજે, વતનમાં કંઈક ઘરે શ્રાદ્ધ ત્યાં થશે આજે. કંઈક પુત્રે કર્યું કરાવ્યું હશે માં કાજે. નામ રાજેશ હશે પાડ્યું કોઈની માએ. આજ એને ગણીને પુત્ર કબૂલી લેજે. વતનમાં કંઈક ઘરે શ્રાદ્ધ ત્યાં હશે આજે. કંઈક પુત્રે કર્યું કરાવ્યું હશે માં કાજે. નામ રાજેશ હશે પાડ્યું કોઈની માએ. આજ એને ગણીને પુત્ર કબૂલી લેજે. આજ અહીંયા તો વળી કાલ કોઈ બીજા ગામે સતત ભટકતો રહું છું અધૂરા સરનામે. છેલ્લું એ નહીં આપે જરા એ ભાવ, એ સમથિંગ છે. એ નહીં આપે જરા એ ભાવ, એ સમથિંગ છે. તું હવે વાંકો પડી બોલાવ, એ સમથિંગ છે. ને કોઈને જોતા નથી એવું જરી ના માનતો, કોઈને જોતા નથી એવું જરી ના માનતો. એમણે કરવો પડે દેખાવ, એ સમથિંગ છે. ને વાત દરિયા પારની જાહો જલાલી ની કરે, વાત દરિયા પારની જાહો જલાલી ની કરે. ને રેતમાં કાયમ ચલાવે નાવ, એ સમથિંગ છે. ને આપને ખાતર કે જન્મ્યા છે આ ભારત દેશમાં. આપ સૌ ભેગા મળીને ગાવ, એ સમથિંગ છે. ને લાગણી ને પ્રેમ ને શ્રદ્ધા નકામું છે બધું. લાગણી ને પ્રેમ ને શ્રદ્ધા નકામું છે બધું. ને જાતની સાથે ખેલે દાવ, એ સમથિંગ છે. કાલ ઓચિંતો જરા છાતીમાં દુખાવો થયો, કાલ ઓચિંતો જરા છાતીમાં દુખાવો થયો. ને ત્યારથી ભૂલી ગયા છે સાવ, એ સમથિંગ છે. એ નહીં આપે જરા એ ભાવ, એ સમથિંગ છે. તું હવે વાંકો પડી બોલાવ, એ સમથિંગ છે. ક્યાં ગયા ચકચકતા બેડા, કેટલું બધું બદલાયું છે જીવનની અંદર. ક્યાં ગયા ચકચકતા બેડા, પાણીયારા ક્યાં ગયા, ક્યાં ગયા ચકચકતા બેડા પાણીયારા ક્યાં ગયા. બ્રિજવાસીઓ તરસના એ સહારા ક્યાં ગયા, ક્યાં ગયા ચકચકતા બેડા પાણીયારા ક્યાં ગયા. બ્રિજવાસીઓ તરસના એ સહારા ક્યાં ગયા. ને ગામ આખું ગર્વ કરતું તું દિવસમાં 100 વખત, ગામ આખું ગર્વ કરતું તું દિવસમાં 100 વખત. ગામના વડલા સમયે ભાઈચારા ક્યાં ગયા. વીજળી નહોતી, ઘરે ઘર માણસાઈના દીવા, વીજળી નહોતી, ઘરે ઘર માણસાઈના દીવા. ને કોડિયા બળતા હતા જે એક ધારા ક્યાં ગયા. કોણ સાચું, બેઉ પક્ષે મન હવે મૂંઝાય છે.
કોણ સાચું બેઉ પક્ષે? મન હવે મૂંઝાય છે. માગનારા ક્યાં ગયા, એ આપનારા ક્યાં ગયા? ને કોઈ અભ્યાગત કદી મૂંઝાય ના ક્યાંય જરી. કોઈ અભ્યાગત કદી મૂંઝાય ના ક્યાંય જરી. લાગણીથી પોંખતા હતા એ ઉતારા ક્યાં ગયા? છે હવે મિસ્કીન ટ્રેક્ટર, ખૂબ સારું છે. મગર એ લોકો ટ્રેક્ટર નથી કહેતા, ટ્રેક્ટર કહે છે. હવે મિસ્કીન ટ્રેક્ટર ખૂબ સારું છે. મગર થાય છે એ વૃદ્ધ ગાડા વાળનારા ક્યાં ગયા? ક્યાં ગયા? ચકચકતા બેડા પાણીયારા ક્યાં ગયા? ફ્રીઝ વાસીઓ તરસના એ સહારા ક્યાં ગયા? નમસ્તે મિત્રો, આ નિમિત્તે મને મારી લખેલી ગઝલોમાં અને આપને મળવાની જે તક મળી, એ બંને એક તક સાથે ઊભી થઈ છે, ત્યારે આપ સૌનો આભાર માનું છું. શબ્દની સફર નિમિત્તે આપણે આટલો વખત સાથે રહ્યા એનો આનંદ છે. આભાર. શું હશે જે વાંચવું છે ને હજી આવ્યું નથી? થઈ ગયો કાગળ પૂરો ને તોય આગળ વાંચીએ. કોનો કાગળ આવ્યો? શું વાંચવું છે? આ કશાનું નામ પાડ્યા વિના કવિ ઉત્કટતાની, તલસાટની, તાલાવેલીની અભિવ્યક્તિ કેવી સચોટ રીતે કરે છે. કાગળ પૂરો થઈ જાય છે અને પછી પણ આપણે વાંચીએ છીએ. ન કહીને પણ ઘણું બધું કહી દેવાની કસબ ત્યાં. આવી જ જોરદાર અભિવ્યક્તિવાળો ન કહીને પણ ઘણું કહી જતો હજી એક શેર રાજેશભાઈનો જોઈએ. કંઈ પણ બન્યું જ ક્યાં છે, સંધોઈ જ્યાંનું ત્યાં છે, ખખડી જરાક સાંકળ કે ઊંઘ ઉડી ગઈ છે. હવે અહીંયા કોઈ આવવાનું છે, પ્રતીક્ષા છે, એવી કોઈ વાત કરી નથી, પણ આપણને સમજાઈ જાય છે કોણ આવવાનું છે, કોની પ્રતીક્ષા છે. પ્રિયતમા, ચિત્રગુપ્ત, યમરાજ, કોઈ પણ હોઈ શકે. સાંકળ ખરેખર ખખડી છે કે બાસ છે? આવા અનેક અર્થઘટનોની ગુંજાશથી આ શેર એક ઊંચાઈ પામ્યો છે. કાવ્ય પુરુષ એટલું જ જાણે છે કે ઊંઘ ઉડી ગઈ છે. આ ઊંઘ ઉડી જવાની પણ અનેક અર્થછાયાઓ છે. એ પણ આ શેરની એક ખૂબી છે. રાજીઓ ચડ્ડી ઉતારી દોડતો નાવા ગયો ને પછી દોડી ગયો રાજેશ પણ વરસાદમાં. બાળક રાજીઓ અને પ્રગલ્ભ રાજેશ એ બંનેની સહોપસ્થિતિ આ ગઝલમાં, આ શેરમાં પ્રાણ પૂરે છે. અને મજાની વાત એ છે કે રાજેશ છેવટે રાજાની વાતથી દોરવાય છે. અજવાળું એના ઓરડે તારા જ નામનું, હું એ જ ઘર છું એ જ, ભલે ને ના આવતું. પ્રિયતમા કે પરમાત્મા જે હોય તે હજી આવ્યું નથી, આવતું નથી. પરંતુ એના ન આવવાની કવિને તમા પણ નથી, કારણ કે ઘરના એક ઓરડામાં એના નામનું અજવાળું છે. આ રૂપક પણ કેવું આકર્ષક છે. તો અત્યાર સુધી આપણે રાજેશભાઈની કવિતામાં અર્થની, એટલે કે વિચાર, વિષય, આશય, ભાવ, ભાષાકર્મ, ઉપમાઓ, રૂપકો, અભિવ્યક્તિ વગેરેની ખૂબીઓ વિશે વાત કરી. અર્થ વિચારનું સમાપન કરતાં પહેલાં રાજેશભાઈની કવિતામાં જે કેટલાક ભાષાગત દોષો છે એમના ઉપર પણ નજર નાખી લઈએ. ક્યાં રહ્યું છે કોઈ મૈયરમાં હવે, મન પરોવાનું જ ઈશ્વરમાં આવે. છંદ સાચવવા કવિએ પરોવવાનું એવા શબ્દને વિકૃત કરીને પરોવવાનું એવી યોજના કરી છે. આવી વિકૃતિથી શેરનું પોત નબળું પડે છે, એ આવકાર્ય નથી. કોણ કોનું અને એ પણ ક્યાં લગી, ય અથવા પણ આ બેમાંથી એકનો જ ઉપયોગ થઈ શકે. આ બંનેનો એકસાથે થયેલો ઉપયોગ ઉચિત નથી. આ ઉપરાંત છંદ પૂર્તિ માટે ભરતીના શબ્દો મુકાયા હોય, જેમનું શેરના અર્થમાં કોઈ યોગદાન ન હોય, એવું પણ રાજેશભાઈના ઘણા શેરોમાં બન્યું છે. એક ઉદાહરણ જોઈએ. કોઈ એ કાદ જણ એ બે ચાર પળ,
કે અહીં હર વખત કોઈ તારું નથી. અહીં બીજા મિસરામાં કે શબ્દ માત્ર છંદ પૂર્તિ માટે મુકાયો છે. આવા બધા પ્રકારની ભાષાગત વિકૃતિઓ રાજેશભાઈની કવિતામાં અનેક ઠેકાણે જોવામાં આવે છે. એ સાથે આપણે રાજેશભાઈની કવિતાની અર્થ સંદર્ભે કરેલી ચર્ચાને વિરામ આપીને હવે નાદ વિશેની ચર્ચા તરફ આગળ વધીએ. કાવ્યમાં નાદનો એક પ્રમુખ ઘટક છે પદાવલી અને એનું લાલિત્ય. ચોરે ચોટે પાદર વગડે 12 મહિના ક્યાં ક્યાં રખડે. આ મિસરામાં એ સ્વરના પુનરોચ્ચારમાં એક મોહક લાલિત્ય છે. પદ લાલિત્યના બીજા પણ પ્રકારો છે, પણ મને અંગત રીતે આવા પ્રકારના પદ લાલિત્યનું વિશેષ આકર્ષણ છે. રાજેશભાઈની ગઝલોમાં ક્યારેક આવું લાલિત્ય જોવા મળે છે. તું જ લે છે સતત કાળજી તે છતાં ક્રૂર પણ તું જ નિષ્ઠુર પણ તું જ છે. અહીં બીજા મિસરામાં દીર્ઘ ઉ સ્વરની પુનરાવૃત્તિ આકર્ષક લાગે છે. ગઝલના નાદ વિશ્વમાં કાફિયાનું પણ ખાસ સ્થાન છે. આ આખી ગઝલમાં સૂર, નૂર, નિષ્ઠુર, આતુર, દૂર, મજબૂર, ભરપૂર, મંજૂર વગેરે ચુસ્ત કાફિયાબદ્દી એની નાદ સમૃદ્ધિમાં પોતાનો ફાળો આપે છે. અહીં એ પણ નોંધીએ કે નિષ્ઠુર શબ્દની જોડણી આપણે રસ્વ ઉ સાથે કરીએ છીએ, પણ એનો રૂઢ થયેલો ઉચ્ચાર દીર્ઘ ઉ સાથેનો જ છે, એટલે કે નિષ્ઠુર એવો જ છે. એટલે અહીં છંદ દોષ થતો નથી. આપણી બોલચાલની ભાષામાં ઘણા કાકુઓ હોય છે. સરળ ભાષામાં કાકુ એટલે વાણીમાં સ્વરોનો વિશિષ્ટ ચઢાવ અને ઉતાર. વાણીને આવા કાકુઓ સાથે જો ગઝલના શેરમાં પ્રયોજવામાં આવે તો એ પણ ગઝલના નાદ વૈભવને પૂરક થઈ શકે. રાજેશભાઈએ આવા કાકુઓને પણ સરસ અસરકારક ઉપયોગ કર્યો છે. બોલતા ફૂલો જ સાંભળવા હતા ને, લે તને તારી જ આહટ મોકલું છું. કાકુઓ આમ સહજતાથી ગઝલ પંક્તિમાં આવે તો એનાથી શેર નીકળી ઉઠે છે. રાજેશભાઈની ગઝલોની મારે સમીક્ષા કરવી એવા આશયનો ફોન જ્યારે મને ઉદયને કર્યો ત્યારે મારી પ્રતિક્રિયા એ હતી કે એમ કરવાનું મને ચોક્કસ ગમે, પણ મેં રાજેશભાઈને વાંચ્યા નથી. પણ આ કામ મારે જ કરવું એવો આગ્રહ ઉદયને રાખ્યો અને મને કહ્યું કે મારે રાજેશભાઈના પુસ્તકો મેળવીને વાંચવા જોઈએ અને પછી આ સમીક્ષા કરવી જોઈએ. મેં એ પ્રમાણે કર્યું અને આ સમીક્ષા જે છે એ વ્યક્તિનિષ્ઠ ન હોય પણ એ વસ્તુનિષ્ઠ કે કૃતિનિષ્ઠ હોય એવો પ્રયત્ન મેં કર્યો છે. છંદોનું ખેડાણ અને એમની માવજત એ નાદની દૃષ્ટિએ કદાચ ગઝલનું સૌથી મહત્ત્વનું પાસું છે. રાજેશભાઈની ગઝલોમાંથી પસાર થતાં મને જો કોઈ પાસા વિશે સૌથી વધુ નિરાશા થઈ હોય તો એ છે એમનું છંદોનું ખેડાણ. રાજેશભાઈની ગઝલોમાં અનેક પ્રકારના છંદ દોષો જોવા મળે છે. એમાંનો એક પ્રકાર છે શબ્દોનું અનુચિત વજનમાં પ્રયોજન. એના થોડાક ઉદાહરણો જોઈએ. જે પળે જાણશે સોંસરો સળગશે. આ મેં છાંદસ પઠન કર્યું. હવે સળગશે એવા શબ્દને આપણે સળગશે એમ કરીને વાપરીએ તો એ કેટલું વિકૃત લાગે તમે વિચારો. ઉર્દુની સરખામણીએ ગુજરાતી ગઝલમાં છંદોના ખેડાણમાં ઘણી શિથિલતા જોવા મળે છે. છૂટછાટના નિયમોની બાબતમાં પણ મતમતાંતરો છે. પણ ઉર્દુ ગઝલમાં જે એક નિયમ જડબે સલાક રીતે પળાય છે એ ગુજરાતીમાં પણ એ જ રીતે પળાવવો જોઈએ એવો મારો સ્પષ્ટ મત છે. અને એ નિયમ એવો છે કે ક્યારેક ખટકો ન આવતો હોય અથવા તો લયભંગ ન થતો હોય તો દીર્ઘ અક્ષરને છંદમાંના લઘુ સ્થાને મૂકી શકાય છે, પણ રસ્વ અક્ષરને છંદમાંના ગુરુ સ્થાને કદી મૂકી શકાતો નથી. કારણ કે એમ કરવાથી છાંદસ પઠનમાં એ રસ્વ અક્ષરને લંબાવીને એને દીર્ઘ કરવો પડે છે
જે કર્ણકટુ થાય છે. રાજેશભાઈના આ પ્રકારના દોષવાળા કેટલાક મિસરા જોઈએ. હું છાંદસ પઠન કરું છું. કે ગઝલ શું ધી હવે જળ હળતા રસ્તા હોય છે. અહીં સુધી શબ્દનો શું લંબાવવો પડ્યો છે. પત્ર વિનાનું કશું પણ હોય કેવળ વાંચીએ. વિનાનું શબ્દને વિનાનું એમ કરવું પડે છે છાંદસ પઠનમાં. એક વૈકલ્પિક અંજળ મોકલું છું. વૈકલ્પિક એવા સરસ શબ્દને આપણે વૈકલ્પિક એમ કરીએ એ કેટલો બેડોળ અને કેટલો વિકૃત લાગે. ગાગા લગા લગાગા ગાગા લગા લગાગા એવા છંદમાં રાજેશભાઈએ અનેક ગઝલો કહી છે. આના છંદ વિધાનમાં ગાગા લગા લગાગા ના બે ખંડો છે અને એ બે ખંડોની વચ્ચે એક મહત્ત્વની યતિ છે. એ યતિ પળાય એ અપેક્ષિત છે અને રાજેશભાઈની ગઝલો જો આપણે જોઈએ તો એમાં ક્યાંક ક્યાંક એ યતિ પળાઈ નથી. ઉદાહરણ જોઈએ. લાગું દરેક સંધ્યા એ જાતરાનો માણસ. હવે આ સંધ્યા એ શબ્દ છે એને આપણે યતિ પ્રમાણે તોડવો પડે છે. લાગું દરેક સંધ્યા એ જાતરાનો માણસ એટલે આ પણ એક દોષ થાય છે. આમાં અપેક્ષા એવી છે કે ખંડના અંત ઉપર શબ્દ પૂરો થાય અને નવો ખંડ નવા શબ્દથી શરૂ થાય તો આ યતિ પળાય અને આ છંદ સચવાય. આ સિવાય પણ ક્યારેક એક જ ગઝલના અમુક મિસરા એક છંદમાં તો અમુક મિસરા બીજા છંદમાં અથવા તો એક ગઝલમાં કેટલાક પહેલાંના શેર એક છંદમાં અને પછી આગળ છંદ બદલાઈ જાય. આવા પ્રકારના દોષો પણ આપણને રાજેશભાઈની ગઝલોમાં ઘણી જગ્યાએ દેખાય છે. છંદોના સંદર્ભમાં રાજેશભાઈ પોતે જ કહે છે ગઝલના છંદોને ઘણા વર્ષ ઘૂંટ્યા પણ ઘૂંટવું ઘૂંટામણ બની જાય એ પહેલાં છૂટી ગયું છે. ઘૂંટવું છૂટી જાય તો બહુ સારી વાત છે પણ એ ઘૂંટવું ક્યારે અને કઈ રીતે છૂટવું એ અગત્યનું છે. છંદોને ઘૂંટીને એ લય લોહીમાં ઉતરે, છંદો આત્મસાત થઈ જાય પછી એમના ખેડાણમાં સહજતા આવે, માત્રાઓ ગણવાની પળોજણ ન રહે અને ઘૂંટવું આપોઆપ છૂટી જાય. ઘૂંટવું આ રીતે છૂટે એ અપેક્ષિત પણ છે અને આવકાર્ય પણ. નાનપણમાં આપણી પાસે ઘડિયા ઘૂંટાવવામાં આવતા. અમારી પેઢીએ 1 થી 20 સુધીના ઘડિયા ઘૂંટ્યા છે. અમારા પિતાજીની પેઢીએ તો વળી 1 થી 30 સુધીના ઘડિયા ઉપરાંત 1.25નો, 1.5નો, 1.25નો, 2.25નો, 2.5નો એવા ઘડિયા પણ ઘૂંટ્યા છે. ઘડિયા પાકા થતાં પહેલાં જ મારું ઘૂંટવું છૂટી ગયેલું એટલે આજે પણ મારી 13, 17, 19 વગેરે જેવા ઘડિયાઓમાં ભૂલ પડે છે. આ છે ઘૂંટવું છૂટવાની બીજી રીત. છંદો ઘૂંટતા ઘૂંટામણ થવા માંડે અને છંદો આત્મસાત થતાં પહેલાં જ છૂટી જાય તો એને પરિણામે છંદ પણ છૂટી જાય. રાજેશભાઈના કિસ્સામાં આવું બન્યાનું જણાય છે. કોઈ મિસરો છંદમાં નથી કે છે એનો જવાબ તદ્દન બાઇનરી છે. 0 કે 1, ના કે હા, બ્લેક કે વ્હાઇટ, એમાં અધ વચ્ચેનું કશું એ હોતું જ નથી. આ બાઇનરી સિદ્ધાંતનો આદર થયેલો રાજેશભાઈની ગઝલોમાં દેખાતો નથી. વિશ્વવિખ્યાત તબલા ગુરુ તાલયોગી પંડિત સુરેશ તળવલકર કહે છે તેમ સંગીતમાં તાલનું કામ એક ચોકઠું બાંધી આપવાનું છે. ગાયકે અથવા વાદકે એ ચોકઠામાં રહીને સુરો વડે રંગોળી પૂરવાની હોય છે. કાવ્યમાં ગઝલ જેવા છાંદસ કાવ્યમાં
કવિએ છંદની મર્યાદામાં રહીને શબ્દોથી રંગોળી પૂરવાની હોય છે. એટલે સંગીતમાં જેમ સૂર અથવા તાલમાં ન હોય એ સંગીત જ નથી, એ જ રીતે જે છંદમાં નથી એ શેર નથી. કોઈ સામયિકને આપેલા એક ઇન્ટરવ્યૂમાં રાજેશભાઈ હજી એક આઘાતજનક વિધાન કરે છે. મારી ગઝલોમાં તો જો લીખાશો લીખા એવું છે, એકવાર લખું છું એ લખી નાખું છું, પછી એને પોલિશ કરતો નથી કે મઠારતો નથી, કારણ કે હું ચોક્કસપણે માનું છું કે એ પળે જે ધક્કો આવે છે અને જે લખાય છે એમાં પછી કંઈ કરીએ એ કૃતજ્ઞતા છે. સાંભળવામાં સારું લાગે એવું આ વિધાન વાસ્તવમાં મુગ્ધતા ભર્યું છે. આમ તો શેરમાં છંદ ઉપરાંત પણ સુધારવાનું મઠારવાનું ઘણું હોય છે. શબ્દોનું ચયન, વાત બરાબર કહેવાય છે કે નહીં, બે મિસરા વચ્ચેની વાબસ્તગી, ચમત્કૃતિ, ચોટ વગેરે, ટૂંકમાં શેરિયત. છંદ સિવાયની બાકીની બાબતો સુધારવી કે નહીં, મઠારવી કે નહીં, એ કવિના વિવેક પર છોડી શકાય. પણ જો છંદ દોષ થયો હોય તો એ તો સુધારવો જ પડે. 17 તારી 51 જ થાય. મારાથી જો ભૂલમાં 17 તારી 52 એમ લખાઈ ગયું હોય તો જો લીખાશો લીખા એમ કહીને હું છૂટી ન શકું, કારણ કે જેમ પહેલાં કહું તેમ જે છંદમાં નથી એ શેર નથી. આમાં કોઈ સવલત, કોઈ કન્સેશન કોઈને મળવાપાત્ર નથી. વિવેક કાણેને પણ નહીં અને રાજેશ વ્યાસ મિસ્કિનને પણ નહીં. રાજેશભાઈ ફારસી છંદોના જ્ઞાતા છે, મોટા વિદ્વાન ગણાય છે. એટલે એમની પોતાની ગઝલોમાં છંદ દોષો પ્રચુર માત્રામાં છે, એ તો એ જાણતા જ હોય. અને એટલે જ આવા જે વિવાદાસ્પદ અથવા તો આઘાતજનક વિધાનો છે એ એમણે એમના પોતાના ખેડાણના પશ્ચાદવર્તી સમર્થન માટે કર્યા છે કે આ માત્ર એમની મુગ્ધતા છે એ હું ચોક્કસપણે કહી શકતો નથી. તો આપણે રાજેશભાઈની ગઝલોને અર્થ અને નાદ એમ બે સંદર્ભે તપાસી. આપણે એ પણ જોયું કે અર્થના સંદર્ભે રાજેશભાઈની ગઝલ નોંધપાત્ર છે, પણ નાદના સંદર્ભે, ખાસ કરીને છંદોના ખેડાણના સંદર્ભે રાજેશભાઈની ગઝલો એમને એક શંકાના ઘેરામાં લાવીને ઊભા કરે છે. આજે ઘણા યુવાન ગઝલકારો રાજેશભાઈ પાસેથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ગઝલની તાલીમ લઈ રહ્યા છે. એ બધા મિત્રોને મારે એટલું જ કહેવાનું કે રાજેશભાઈએ આપણને જે ઉત્તમ શેરો આપ્યા છે એમને આપણે બિરદાવીએ, એમાંથી પ્રેરણા પણ લઈએ, પણ જ્યાં જ્યાં છંદોષો થયા છે, જ્યાં જ્યાં ક્ષતિઓ છે, જ્યાં જ્યાં ત્રુટિઓ છે, એ શેરોની પણ આપણે નોંધ લઈએ અને એ વિશે રાજેશભાઈની જે માન્યતા છે, અભિગમ છે, એને ન અનુસરીએ તો એ આપણા અને ગુજરાતી ગઝલના હિતમાં રહેશે. આ સમીક્ષાના નિમિત્તે મારે રાજેશભાઈની ગઝલોમાંથી પસાર થવાનું થયું. એ માટે સાહિત્ય કલા સંપદા અને ભારતીય વિદ્યાભવન કલા કેન્દ્રનો આભાર માનીને હું મારી વાણીને વિરામ આપું છું. ધન્યવાદ. તારું કશું ન હોય તો છોડીને આવતું, તારું કશું ન હોય તો છોડીને આવતું, તારું જ બધું હોય તો તારું
અજવાળું જેના ઓરડે તારા જ નામનો અજવાળું જેના ઓરડે તારા જ નામનો હું એ જ ઘર છું એ જ ભલે હું એ જ ઘર છું એ જ ભલે ને ન આવતું તારું કશું ન હોય તો છોડીને આવતું મિસ્કિન સાત દરિયા કરી પાર મળે મિસ્કિન સાત દરિયા કરી પાર મળે એ રેખા હથેળી માં નથી એ રેખા હથેળી માં નથી તો પડાવતું તારું કશું ન હોય તો છોડીને આવતું તારું જ બધું હોય તો તારું જ બધું હોય તો છોડી બતાવતું તારું કશું ન હોય